જૂનાગઢના બગડુના ખેડૂતોની સમસ્યાને લઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જૂનાગઢથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બગડુના ખેડૂતોની સમસ્યાને લઈ કલેક્ટરને રજૂઆત કરાઈ હતી। કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। ખેડૂતની જમીનમાં ખોટી રીતે નુકસાન કરાતા રોષે ભરાયા હતા। વરસાદી પાણીના નિકાલ માટે ખેડૂતની જમીનને નુકસાન કરવામાં આવ્યું હતું। વહીવટીતંત્રની મનમાનીને સામે ખેડૂતો લાલઘૂમ થયા હતા। સાથે જ વહીવટીતંત્રની બેદરકારી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। જૂનાગઢમાં બગડુના ખેડૂતોની સમસ્યાને લઈ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। ભારતીય કિસાન સંઘ મનસુખભાઈ પટોડિયા, જૂનાગઢ તાલુકાનું બગડુ થી પ્રભાતપુર જતા રસ્તા જે જાહેર ટેસ્ટનો રસ્તો આવે છે જિલ્લા પંચાયત હસ્તકનો, એ રસ્તાની બાજુની અંદર જે જૂના રસ્તાની જમીન પડી છે એની અંદર પાણીના નિકાલ બાબતે 30 વર્ષ પહેલા કલેક્ટર અને મામલતદારે લેખિત રજૂઆતને ધ્યાનમાં રાખી ખેડૂતોએ પોતાની ખેતીની જમીન સંપાદન કરી નવો રસ્તો બનાવેલો છે। એટલે જે જૂનો રસ્તો પડ્યો છે એની અંદર વરસાદી પાણીનો નિકાલ કરવાનો છે। આ અમે 7 મહિના પહેલા રજૂઆત કરી હતી અને રજૂઆતના ધ્યાનમાં રાખીને કલેક્ટર સાહેબે આદેશ કર્યા હતા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને, અને એ લોકોએ 2-3 સ્થળ ઉપર આવી અને 2-3 વખત નિરીક્ષણ કર્યું અને જમીનની માપણી કરી। અરવિંદભાઈ ગોવિંદભાઈ બરવાડિયા। અમારે પાણીનો પ્રશ્ન હતો। રોડને સાઈડ જે વખતે રોડ બન્યો તે વખતે અમને લેખિત આપ્યું હતું કે અમારે આ સામેની સાઈડ જ ચોકડી સાઈડ જ પાણી નીકળશે, આ બાજુ તમારે કોઈ ક્યારેય કેનાલ કે રસ્તો સિવાય બીજું કઈ નહીં નીકળે। એને બદલે અમારી જગ્યામાં અત્યારે આ લોકો ચોકડી કરી ઘઉં ઉભા પાકમાં અમારું નુકસાન કરે છે। અમારે અત્યારે એવી પોઝિશન